નમસ્કાર મિત્રો, ખેતી અને ખેતીની બાબત જ્યારે હોય ત્યારે આવનાર સિઝન રબી એટલે કે શિયાળુ સિઝન 2025-26 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચણા, ઘઉં, જીરું એના સંશોધિત બિયારણ માટે ઓનલાઈન તારીખ 25/9/2025 સુધી એટલે કે એની પહેલાં તમારે ઓનલાઈન કરવા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી હોય ત્યારે આ વિડીયોના અંત સુધી જોતા રહીજો। તો મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એની બાયોમાં નીચે લિંક આપણે આપશું જેથી કરીને ખેડૂતો એ લિંક ખોલીને પણ એમાં ઓનલાઈન કરી શકે। હવે આગામી 2025-26ની શિયાળુ સિઝન ઋતુ માટે ખેડૂત મિત્રો માટે દેશી ચણાની જાત એટલે કે GJ 3 નંબર, GJ 5 નંબર, GJ 6 નંબર અને GJ 7 નંબર એટલે કે 7 નંબર અને સાથે સાથે કાબુલી ચણા જે ખેડૂતોને કાબુલી ચણાનું વાવેતર કરવું છે તે પણ સામેલ છે। એવી જ રીતે જીરું જે ગુજરાત 4 કહેવાય છે અને બહુ સરસ વેરાયટી છે ગુજરાત 4 અને ઘણી ગુજરાતમાં ફેમસ થયેલી વેરાયટી છે, તો ગુજરાત 4 પણ અવેલેબલ છે। એની સાથે સાથે લોકવન ઘઉં જે આપણા ફેમસ થયેલા સૌરાષ્ટ્રની અંદર લોકવન ઘઉં અને ટુકડા 496 જે જાતોનું સર્ટિફાઈડ વેરાયટી તમે ઓનલાઈન કરશો એટલે તમને મળવાપાત્ર, તો એની મળવાપાત્રની વાત કરું તો મિત્રો ખેડૂત ખાતાદાર દીઠ એટલે કે જે નામની વ્યક્તિનું જે ઓનલાઈન તમે કરો છો તેમાં એક અરજી મુજબ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ચણાની 5 બેગ એટલે કે 125 કિલો, એવી જ રીતે જીરું 5 બેગ જેનું વજન 10 કિલો અને ઘઉંની વાત કરું તો ઘઉંની 10 થેલી એનું વજન 400 કિલો આ મળવાપાત્ર થશે। બીજું મિત્રો, જે લોકો કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા જે સંશોધિત બિયારણ લેવા માગે છે તેવા લોકોને 25/9 પહેલાં અને એના આધાર પુરાવાની જો વાત કરું તો આધાર કાર્ડની નકલ સાથે જમીનનો 8 તાજો 6 મહિનાની અંદરનો દાખલો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ જેમાં IFSC કોડ સ્પષ્ટ દેખાવ હોય તેવો આવા પુરાવા લઈ અને તમારે ઓનલાઈન અરજી કરીને જ્યારે તમને એની વેબસાઇટ ઉપર જે ખેડૂત સિલેક્ટ થાય જે જથ્થો અવેલેબલ હશે ત્યાં સુધી એના ગેટ નંબર 3 ઉપરથી તમે જમા કરાવીને તમે મેળવી શકશો। બીજું મિત્રો, જ્યારે બિયારણની વાત છે ત્યારે ગુજરાતની અંદર કૃષિ યુનિવર્સિટી દ્વારા જે સંશોધિત બિયારણ આપવામાં આવે છે એવી જ રીતે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા સાથે નેશનલ સીડ કોર્પોરેશન દ્વારા ગુજરાત રાજ્ય બીજ નિગમની અંદર ગુજરાત રાજ્યની અંદર તમામ તાલુકા તમામ જિલ્લાની અંદર એના ઓથોરાઇઝ ડીલર આપણે ગયા વર્ષે પણ ઘણા વિડીયો મૂક્યા હતા અને ઘણા ખેડૂતોએ એનો હેલ્પ લીધી હતી। તો એવા ખેડૂતોને મારી પણ નમ્ર અરજ છે, કારણ કે દૂર સુધીના વિસ્તાર હોય અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દૂર પડતી હોય તો તેવા ખેડૂતોને નજીકના સ્થળેથી માલ લેવા માટે જે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા વિતરણ વ્યવસ્થા થાય છે, જે સહાય દરે વિતરણ કરવામાં આવે છે, તો તેવા ખેડૂતોને મારી નમ્ર અરજ છે કે તમારી નજીકના સેન્ટરમાંથી તમે ગુજરાત રાજ્ય બીજ નિગમના ડીલર હોય એવા લોકો પાસેથી ઓથોરાઇઝ ડીલર પાસેથી તમે મેળવી શકો છો। એવી જ રીતે નેશનલ સીડ્સ કોર્પોરેશન ઓલ ગુજરાતની અંદર પણ કામ કરી રહ્યું છે, એના પણ આવી જ રીતના બિયારણો આવે છે ને એના પણ સહાય દરે બિયારણો મળે છે। તો જે ખેડૂતોને જ્યારે પણ જરૂર હોય ત્યારે મારા કોન્ટેક નંબર છે 74 900 70 900 આ નંબર ઉપર અથવા તો તમે આ ચેનલના માધ્યમથી મને કમેન્ટ કરીને તમને કાંઈ મુશ્કેલી હોય અથવા તો તમારે કોઈ તમારા નજીકના સેન્ટરમાં ક્યાં ડીલર છે અથવા તમારી ઓફિસ કઈ જગ્યાએ છે તો એનો હું તમને સંપૂર્ણ ડેટા આ વિડીયોના માધ્યમથી જે યુટ્યુબ ચેનલમાં કમેન્ટ દ્વારા તમને હું આપીશ। આ જ વિડીયો વધુને વધુ ખેડૂતોના ગ્રુપમાં ફોરવર્ડ કરજો જેથી કરીને સહાય દરે વિતરણ વ્યવસ્થાની જે લાભ મળવાપાત્ર ખેડૂતોનો છે એ પૂરેપૂરો લાભ મળી શકે। જય હિન્દ, જય ભારત।